હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાનો છે ઓળો। તો તેના માટે આપણે ધાણા કટ કરી લઈશું સરસ મજાના ધોઈને। એટલે આપણે જાડી દાંડલી હોય એ સાઈડમાં આપણે કાઢી લેવાની। તો આવી રીતે આપણે ઝીણા ધાણા કટ કરી લઈશું। તો આપણા ધાણા કટ થઈ ગયા। હવે આપણે એને સાઈડમાં કાઢી લઈશું એમ વાટકામાં। ત્યારબાદ આપણે હવે એક ટમેટું કાપી લઈશું। આપણે શિયાળામાં વારંવાર બનતો જ હોય છે ઓળો બધાયના ઘરે। આપણે ઘરે રીંગણા નથી શેક્યા, અમે વાડીએથી રીંગણા શેકીને લાવ્યા છે। એવી તમે ગેસ ઉપર ઘરે પણ શેકી શકો છો એમ। તો જો આપણા ટમેટા પણ સુધારીને તૈયાર થઈ ગયા છે। હવે એને પણ આપણે વાટકામાં કાઢીને સાઈડમાં મૂકી દેવાના છે। હવે આપણે મરચાં કટિંગ કરી લઈશું। આને આપણે મોટા મોટા એટલે કટિંગ કરવાના છે, આપણે એને કટરમાં કાઢવાના છે। લસણ ને મરચાં આખા નાખવી તો આપણે કટર બગડી જાય, એટલા માટે આપણે થોડા થોડા કટકા કરી લેવાના છે। હા, લસણ આપણે આદું છે, હવે લસણ આવ્યું। તો આપણે આદું ને લસણ ને મરચાં હવે આપણે કટરમાં કાઢી લેવાનું છે। અને આપણે ભડથો અમે અહીંયા આંબા તો આપણે ભડથું કેવી છે એવી, તો આપણે કટરમાં સરખું નહોતું રહ્યું એટલે ન કટાવું। હવે આપણે સરખું મૂકીને પછી આપણે એને ક્રશ કરવાનું છે એમ। જો આવું સરસ મજાનું ક્રશ કરી નાખવાનું। હવે આપણે એને પણ કાઢી લઈશું। તમને વધારે તીખું પસંદ હોય તો તમે વધારે પણ તીખું બનાવી શકો છો। હવે આપણે લીલું લસણ, આ શિયાળામાં આ બધું આપણને મળી જ રહે, એટલે આપણે આ શિયાળામાં ભડથું ખાવી તો બહુ એમ કે ગુણકારી કહેવાય એમ। તો આપણે ઝીણું ઝીણું લસણ પણ કાપી લેવાનું છે સરસ મજાનું। તો આપણું આ લસણ પણ કપાઈ ગયું છે। હવે એને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું એમ। હવે આપણે લીલી ડુંગળી, આ બધું જ વસ્તુ અમારી વાડીએથી અમે લાવ્યા છે એવી, કારણ કે અમારી વાડીએ બધું જ થાય છે એમ, એટલા માટે। તમે વેચાતું, જો તમારી ઘરની વાડી ના હોય તો તમે વેચાતું પણ લાવીને આવી રીતે બનાવે તો પણ ટેસ્ટફુલ જ બને છે એમ। અને આ બધું આપણે શું કે ઘરની વાડી હોય, બધાને વાડી જ હોય,
પણ આપણે ઘરની વાડીએ બનાવ્યું એમાં આપણે ઓછી દવા છાંટીને આ બધું બનાવ્યું એટલે વધારે ટેસ્ટી લાગે. જો આપણે રીંગણા વાડીએથી શેકાઈને આવી ગયા છે, તો જે ઉપરની છાલ હોય ને રીંગણાની એ કંઈક કાળી રહી ગઈ હોય તો એ જો સાડમાં તરે છે. આપણે છેલ્લે એને કાઢી લઈશું. પહેલાં આપણે જોઈ લેવાના છે કે એમાં ઈયળ નથી ને એમ. જો આપણે જોઈ લીધા રીંગણા બધાય, તો આપણે ઈયળ નથી એમાં, આપણે સારા હતા રીંગણા એમ. તો હવે આપણે એને સરસ મજાના ઝીણા ઝીણા કટ કરી લઈશું. આમ કચુંબર બનાવી દેવાનું છે આપણે રીંગણાનું. તો જો આપણે આ લીલી ડુંગળી ભરી લઈશું. ઓલું કટ થઈ ગયું પછી આપણે આ સાઈડમાં મૂકી દીધું હતું. હવે આપણે એને પણ ભરી લેવાનું છે. આ બધું આપણે કપાઈને તૈયાર થઈ ગયું. સાઈડમાં દીધું. હવે એક આપણે લીંબુ કાપી લઈશું. હવે આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે. આપણે માપે તેલ નાખ્યું છે. જો ભડથામાં તેલ ઉપર આવે તો એનો ટેસ્ટ થોડોક આમ સારો નથી આવતું. તેલ તેલ લાગે એમ ખાવાથી, એમ ઓળો ખાવાથી આમ એમ થાય કે આપણે તેલ જ ખાવી છે એવું લાગે. એટલે આપણે ઓછા તેલમાં આ બધું બનાવવાનું છે. ત્યારબાદ આપણે એમાં રાઈ નથી નાખવાની, જીરું અને વઘાણી બે જ નાખવાનું. જો આપણે 1 ચમચી રાઈ નાખી, ત્યારબાદ આપણે 1 ચમચી વઘાણી નાખ્યા. બેને નાખી અને સરસ મજાનું સતળાવા દેવાનું એમ. જો આપણે હવે આ લીલી ડુંગળી આવી ગઈ. એને પણ સરસ મજાની સતળાવા દઈશું. હવે આપણે આ આદુ, મરચાં, લસણ અને જે પેસ્ટ ઓલું બનાવ્યું હતું ને, જે કચરીને ઝીણું, એ આપણે નાખી દેવાનું. આ પેસ્ટ ન કહેવાય એટલા માટે મેં આ ઝીણું આપણે કચર્યું હતું એ આપણે આમાં નાખી દેવાનું છે. એ પણ સરસ મજાનું લાલ એવું સરસ મજાનું સતળાવા દેવાનું છે. આપણે કોઈ વસ્તુ આમ કાચું ન રહીને એવું સરસ મજાનું આપણે સતળાવા દેવાનું. હવે જો આપણે લીલું લસણ નાખી દઈશું. હવે આપણે લીલા ધાણા ઉપરથી પણ આપણે નાખવાના છે, પણ આમાં પણ નાખવાથી વધારે ટેસ્ટ આવે છે. આવી રીતે તમે બનાવો તો છે ને ભરપૂર બધું લીલું વસ્તુ આવે અંદર એમ. આપણે એક આ ટમેટું સુધારવી નાખ્યું. આ બધું વાડીનું સરસ મજાનું લીલું બધું સરસ મજાનું વસ્તુ આવે તો આપણા શરીરમાંથી બહુ નિરોગી હોય છે એમ. તો આપણે લીલું લસણ, લીલા ધાણા એવું બધું આપણે ખાવું જ પડે એમ. તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું, હવે અડધો લીંબુનો રસ આપણે નાખી દઈશું. હવે આપણે આ લીંબુનો રસ નાખી દીધો ને, આપણે 1 લીંબુનો રસ નાખવાનો છે. જો આવી રીતે. પહેલાં હું હળદર ને એવું નથી નાખતી, મરચું ને એવું, કારણ કે આપણે પહેલાં સાદું ભરથું બનાવીને કાઢી લેવાનું છે. એ મારા સાસુ માટે. એ લાલ મરચાંવાળું નથી ખાતા, એટલે આપણે એમની માટે આવું પહેલાં બનાવીને કાઢી લેવાનું, પછી આપણે નાખવાનું છે. જો હવે આમાં આપણે લાલ મરચું, હળદર
ને એવું નાખી દઈશું. મિક્સ કરી લઈશું. તમને ક્યાંય પણ તેલ નહીં દેખાય. તમે જુઓ લસકો બન્યો હોય, આપણું ઓળો લસકો બન્યો છે. અમારે ભડથું કે એટલે હું વારંવાર ભડથું મારથી બોલાઈ જાય છે. તમારે ત્યાં ઓળો કહેતા હશે, અમારે અહીંયા ભડથું કે. તો આપણો આ ઓળો બનીને તૈયાર છે. તો હવે આપણે એની ઉપર લીલા ધાણા નાખી દઈશું. જો આપણો 2 ઓળા તૈયાર છે.